તો સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી તરફ વળ્યા છે। આ સાથે જ બાગાયત ખેતી દ્વારા ખેડૂતો લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે। અમરેલીના બાબરા તાલુકાના ચમારડી ગામે બાગાયત પાકમાં લાલ સીતાફળની ખેતી કરવામાં આવી છે। ગોકુળભાઈએ પોતાની 30 વીઘા જમીનમાં બાગાયત સાથે મિશ્ર પાકનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। 10 વીઘા જમીનમાં લાલ સીતાફળના 1200 છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં 10 વીઘામાં 1.5 લાખના ખર્ચની સામે અંદાજિત 6 લાખ સુધીનું ઉત્પાદન ખેડૂતે મેળવ્યું। એમાં 10 વીઘાના સીતાફળ છે અને લગભગ 1200 છોડ છે અને 5 થી 6 વર્ષની એની આયુષ થઈ છે। હવે એમાં ખર્ચામાં ગણો તો સીતાફળ આમ તો જંગલી જાત છે, પણ એને ઉત્પાદન લેવા માટે થઈને 1 વીઘે લગભગ અંદાજિત 10 થી 15,000 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે, તો 40 થી 50,000 નું ઉત્પાદન મળી રહે છે। અને બાકી તો સરસ છે। લાલ સીતાફળ અમે સાઉથ માંથી રોપા લાવ્યા હતા અને એનો કલર લાલ પણ અંદર તો સફેદ આવે છે। એમાં સુગર જે મીઠાશ કહેવાય એ વધારે છે, બી ઓછા છે અને એની જે ઉપરની છાલ હોય છે એ એકદમ આછી છે એકદમ, એટલે એમાં પલ્પ વધારે હોય છે, એટલે લોકો વધારેમાં વધારે એને પસંદ કરે છે। સિઝનમાં અમારી પાસે બુકિંગ જ એવડું હોય છે કે અમે વ્યક્તિગત પહોંચાડી નથી શકતા। અમરેલી જિલ્લાના ખેડૂતોએ બાગાયતી ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે સીતાફળ છે તે લાલ કલરના હોય તેવું પ્રથમવાર જોવા મળ્યું છે। આપ જોઈ શકો છો કે આ લાલ કલરના સીતાફળ છે તે અંદરથી તો સફેદ નીકળે છે, પરંતુ લાલ સીતાફળની ખેતી બાબરા પંથકના ચમાડી ગામના ખેડૂત કરી રહ્યા છે અને તે ખેડૂત દ્વારા હાલમાં 10 વીઘામાં સીતાફળનું વાવેતર કર્યું છે અને લગભગ વાર્ષિક 10 થી 15 લાખ રૂપિયાની કમાણી આ ખેડૂત કરી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે લાલ સીતાફળ છે તે ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને આનું વાવેતર કર્યા બાદ આનું વેચાણ સુરત ખાતે અને અન્ય શહેરો ખાતે થાય છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।